રાજકોટ શેપર બી વેરાવળમાં જીઆરડી જવાનો દ્વારા વાહન ચેકિંગ? જનતામાં ઉઠતા સવાલો. શું હવે વાહન ચેકિંગનો અધિકાર જીઆરડી પાસે છે? શેપર વેરાવળ પોલીસ સ્ટેશનની બિલકુલ બાજુમાં જ ચાલી રહેલા આ વાહન ચેકિંગને લઈને સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે ચર્ચા અને આક્રોશ જોવા મળ્યો છે. મુખ્ય સવાલો જે જનતા પૂછી રહી છે: કાયદો શું કહે છે? નિયમ મુજબ વાહન ચેકિંગ અને દંડ વસૂલવાનો અધિકાર માત્ર ટ્રાફિક પોલીસ અથવા સક્ષમ પોલીસ અધિકારીઓ પાસે જ હોય છે. તો પછી જીઆરડી ગ્રામ રક્ષક દળના જવાનો કયા કાયદા હેઠળ ગાડીઓ અટકાવીને ચેકિંગ કરી રહ્યા છે? પોલીસ સ્ટેશનની બાજુમાં જ આ ખેલ? સૌથી મોટો સવાલ એ છે કે આ બધું જ પોલીસ સ્ટેશનની સાવ નજીક થઈ રહ્યું છે, છતાં જવાબદાર અધિકારીઓ કેમ અજાણ છે? કોની મીઠી નજર? કાયદાના રક્ષકોની નાકની નીચે જ જો આવા નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો આ કામકાજ આખરે કોના આશીર્વાદથી અને કોની મીઠી નજર હેઠળ ચાલી રહ્યું છે? નોંધ: ટ્રાફિકના નામે સામાન્ય જનતાને હેરાનગતિ ન થાય અને કાયદાનું સાચું પાલન થાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બાબતે તાત્કાલિક તપાસ કરે.